હેલો, ગુડ મોર્નિંગ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે ઉઠી ગયા છીએ ને ફ્રેશ થઈ ગયા. ને નીલકંઠભાઈને આજે ફર્સ્ટ પેપર છે. આજે એક્ઝામ ચાલુ થાય છે. નીલો, આજે એક્ઝામ ચાલુ થાય છે. તો શેનું એક્ઝામ છે? આજે શેનું પેપર છે? કોમ્પ્યુટર. ભાઈની તો આંખ કંઈ નથી ખુલતી. જો નીંદર આવે છે તને? હે? સુઈ જા પાછો. મોનાલીએ પૂરી ચા દૂધ તૈયાર કરી દીધું છે નીલકંઠને. કેવું લાગે છે નીલું? મોનાલી તો જમવા મળી. તારે હસબન્ડ વાટે તો નથી રહેતી. તમારે કેવા વેફર ખાય હોય? તમારે જ્યુસ પીવું છે? સ્મૂધી બનાવવાની. હમણાં હું નાસ્તો કરી હું અમાસ રહી જાઉં તો હા અમાસ સ્મૂધી રહી તો જાઉં. રહેવાનું તમારે ખાવું જ બેસો. આપણે આજ છે ને અમાસ છે તો આપણે આજ અમાસ રહી લઈએ. પછી તારે વધારે કાંઈ આમ તેમ બનાવવું નહીં એમ. તો આપણું બે હરખું થઈ જાય. બપૈયાનો જ્યુસ તો પીવાય. બપોરના જ્યુસ તો પીવાય. અને હવે આપણે ભગવાનને દર્શન કરી લઈએ, આરતી કરી લઈએ. આજે છે અમાવાસ ને હનુમાનજી મહારાજનો અમે અમાસ રહીએ છીએ. ને અમે દર અમાસે કરનાળી જાય છે. પણ આ વખતે અમારે મેળ નથી ઉજાવવાનો. કેમ મોનાલી? દર વખતે સવારનું હોય. દર વખતે અમે જઈએ બહુ છીએ. દૂર છે ને કોઈની મોટી ગાડી હોય ને તો અમે આવે. આજે મોનાલીએ બટેકાની વેફર, સાબુદાણાના ગાંઠિયા બધું તળી. નીલકંઠને બી લંચ બોક્સમાં એવું બધું કરી આપ્યું. નીલકંઠ છે ને પેલા ક્યારે બટેકાની વેફર ઘરે બનાવેલી હોય ને ખાતો જ નહીં. પણ હવે એને ગાંઠિયા ભાવતા પણ વેફર ન ખાતો. હવે છે ને વેફર એ ખાય છે અને ગાંઠિયા ખાય છે. તો મને કહેતો હતો મમ્મી હું છે ને ગાંઠિયા અને વેફર બંને લઈ જાય લંચ બોક્સમાં. તો પેલા એને ઘરે બનાવેલો આપવાનો તો ત્યાં જમવા આપે છે કે નહીં સ્કૂલમાં તો ડ્રાય નાસ્તો આપવાનો એ બસમાં ખાવા માટે. અને નીલકંઠને સ્કૂલે તો લંચ આપે જ છે. ને આ તો ખાલી બસમાં નાસ્તો કરવા સારું ડ્રાય નાસ્તો આપી. રોજે મોનાલી fruit જ હોય. આપણું થઈ ગયું ચા દૂધ રેડી. રોજે ફ્રૂટ જ હોય પણ આજે વેફર ને હોય. હું ડ્રાય નાસ્તો ઓછો આપું, ફ્રૂટ જ વધારે આપું છું. એને ફ્રૂટ ભાવે છે. આપણું ચા દૂધ થઈ ગયું રેડી. અને વેફરને હું ખાઈ લઈએ આપણે. ડીશ કરી દે તૈયાર મેડા. આપણી ડીશમાં વેફર લઈ લીધી આપણે થોડી. અને હવે આપણે ખાઈ લઈએ. મસ્ત છો વેફર. ગાડી હોય ને તો ન ભાવે. મોનાલી આ બધી વેફર છે ને હાથે બનાવી. આ વખતે મહેનત બનાવ્યો. આ વખતે મમ્મી દર વખતે હું બનાવું પણ આ વખતે તનુશ્રી નાની હતી કે નહીં. કનભાઈ પાછો નાસ્તો કરીને હોઈ ગયો. કેમ હોઈ ગયો? હે કેમ હોઈ ગયો? નીંદર આવે છે. તો હવે સ્કૂલે જવાનું નથી. તો ઉઠતો એ તનુશ્રી તનુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ માનવજીનો ઉઠી ગયો છે.
પપ્પાનો જીણો ઉઠી ગયો હે તનુ લે 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 એ મમ્મી રાતમાં પડી ગઈ હતી મારો દીકરો બેડ ઉપરથી નીચે ડૂબ નારા નહીં તમે માતા ચોપિતા તમેવ ભગવાનનું સસરા તમેવ વિદ્યા નવીનામ તમેવ સર્વ મમ દેવ દેવ અહમ ભૂર્ભુવસ્સવ તસ્સર્વરેભ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ દેવો યો ન પ્રચોદયાત. ઓ કેવો હતા? કેવો લાગતો હતો? જાવો ચાંદલો તન લગાવતો. નીલકંઠને તો તનુશ્રી બહુ ગમે કેમ નીલું? પછી છે ને તનુશ્રી નીલકંઠ પૂગી જાય હો બે હાથ વાળ નીલકંઠ રો મેળા દેખી કેટલા વાળ કે છે બહુ એમ નહીં કરે અહીંયા ઊભી રાખવી ને તારે એ બહુ આઈથી કરું ને આઈથી શૂટિંગ કરશે નીલકંઠ પપ્પા પછી હજી એક નવી આવી યશુવાળી. આ નીલકંઠભાઈનો સ્કૂલ ડ્રેસ છે ને બેગનો વજન તો નીલકંઠભાઈના વજન જેટલો જ બેગનો વજન છે કેમ બહુ બધો વજન છે ને બેગનો. તારા બસ નંબર શું છે નીલું? 28. હમણાં 28 નંબરની બસ આવી જાય નીલકંઠની આ સાઈડથી આવી જાય. મોનસૂન છે ને નીલકંઠ એટલા માટે ક્રોક્સ પહેરીને જવાનું. હા બાબા 3 સીઝનના નામ બોલો. બોલ. મોન્સૂન, વિન્ટર, સમર. હા તો અત્યારે શું ચાલે છે? મોનસૂન એટલે મોનસૂનમાં છે ને શૂઝ નહીં પહેરી જવાના ક્રોક્સ પહેરી જવાના નહીં. હા પપ્પા ઓલો બોય પેલો બોય છે ને એ ચપ્પલ પહેરી જાય. એ ચપ્પલ પહેરીને આવે. હા ક્લાસ નંબર શું છે? 28. એ તો બસ નંબર છે ક્લાસ નંબર. ક્લાસ નંબર 1 ફર્સ્ટ છે. હા ફર્સ્ટ છે. પપ્પા ક્લાસ નંબર કયો છે કહો? 28. બસ નંબર ક્લાસ નંબર હા ઓકે ઓકે એ 28 છે તારો. હા હા નુસરી દીદી પહેલાને મૂકવા આવી છે બસમાં. રોડે બહુ ગમે જવું બધું ગાડીઓ નીકળે તનવા તું ભૈલુને બસમાં મૂકવા આવી છો? જોવે છે શું છે હે અરે માડી કેટલું ગંદુ સા કેમ બેહતા છે અહીંયા બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. બધું રાઇટિંગ કરી નાખજો ઓકે. એક્ઝામમાં છે ને સારા માર્ક્સ આવવા જોઈએ ઓકે. મેડલ પપ્પા આપવાનો અમને 100 માંથી 100 100માંથી 100 આપવાનો ઓકે. ને પછી મેમ આપશે તને 30 માર્ક્સની એક્ઝામ છે એ મમ્મી તો મને છે ને બધા પેપરમાં છે ને 100 માંથી 100 આવશે. પછી નીલકંઠને આપશે મેડલ આપે છે ને? પપ્પા 100 મેડલ આપશે. હા 100 મેડલ આપવાના છે. 100 છે ને મેડલ લઈ આવે પછી 100 કોફી લે. NILKANTH નીલકંઠ JAYDLP જયદીપ. એ મમ્મી ઉઈ હા એવું છે બિલા આ તો કાગળ. આપણે નીલુ આ બીલીપત્ર આ બીલીપત્રના પાન કોને ચડે ખબર? હે? શંકર ભગવાન હોય ને એને. પપ્પા બધા આઈસમાં છે ને શંકર ભગવાન છે. આઈસમાં હોય. નીલકંઠભાઈની બસ આવે છે હવે 28 નંબર. ઓલા પર અમે જવું. હાલો ચાલો નીલુ બસ આવી ગઈ. તો
28 નંબરની બસ પીપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ. સ્પેલિંગ કેમ આવી? આ નીલકંઠભાઈની સ્કૂલ બસ આવી ગઈ 28 નંબર. બાય બાય. ફર્સ્ટ સીટમાં બેઠી ગયો. હા, ફર્સ્ટ સીટમાં બેસી ગયો. બાય બાય. બાય. પપ્પા, ભૂખ લાગે ને તો લંચ કરી લે. ઓકે બાય. પપ્પા બધું લખીને આવે. કે પપ્પાનો લાડુ દીકો છે. પપ્પા પાસે જવું હોય તનુશ્રીને. મારો લાડુ દીકો. દાઢીમાં લગાડી દે. બસ બસ હવે નથી ખાવું આપણે. મમ્મી પરાણે ખવડાવે છે ને તને. હા મમ્મી ખવડાવેલા કે મારા દીકુને. નહીં નથી ખાવું. કેમ? બસ બસ પપ્પાનો લાડુ દીકો છે. એમ છોકરા ખાય નહીં તો દેશી જુગાડ કરી દીધો મોનાલીએ. ક્યારેય કરતી નથી પણ આજે એવું કરે છે ને એટલે. એ તનુશ્રીને બે પગ વચ્ચે નાખી દીધી. નો ખાય તો નો ખબર. ખાવ ભૂખ લાગી જ છે પણ આવું નથી ખાવું સમજી ગયા કે દહીં રોટલી ને એવું જ ખાવું છે. તનુશ્રીને દહીં રોટલી બહુ ભાવે. કેમ? દહીં તો ભાડું નથી મૂકતી. તનુશ્રી ફર્સ્ટ ટાઈમ હાલે છે. હાલો 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 આવો હાલ લે. કેવી હાલે તું? ઝીંગુ. એ દીકોડો હાલવા માંડ્યો. તનો તો ઊભી થાય પગલે તો થાય. એ તો બી એને છે ને મંડાવી બીવે હો તો જેમણા બીએ. એ શું બનાવ્યું શાક? ભરેલા કારેલાનું શાક અને પનીર માટે વઘારેલા ભાત. મોનાલીએ બનાવી દીધું છે અને ભરેલા કારેલાનું શાક અને વઘારેલા ભાત. આમાં એક કુકર તનુશ્રીનું છે ને એક કુકર મારું છે. મારે તો બેમાં ટેસ્ટિંગ માટે થોડું ખાવાનું. હા. થોડાક આવો ભાત ખાય થોડુંક શાક ખાય. મને કારેલાનું શાક ભાવતું જ નથી, ઓછું ભાવે. આવો ખાય પ્રેમ હોવો બધું તો ઘરવાળી છે. કેમ પણ અલગ અલગ ઘરવાળા માટે બી અલગ બનાવ્યું અને તનુશ્રી માટે અલગ. એ કેવું બોલે કા? રોટલી બનાવે છે તનુશ્રી માટે. ગોળ ગોળ રોટી. વાહ તારી રોટલી તો ફૂલ કામ થાય. હે આ વેલણ તૂટી ગયું પતલું. હવે લેવા જવાનું ન રહે ને થાય. ભાખરીના વેલણથી બનાવે છે રોટલી. એ વેલણ તૂટી ગયું છે કે નહીં? હમ. હવે લેવા હમણાં મમ્મી બનાવશે ગોળ ગોળ દડો રોટલીનો. હા એ રોટલો દડો હો હમણાં. ન જો લ્યો. આપણે એનો વખાણ કર્યા ને ત્યાં દડો આનો આ તારે શું ખાવાનું છે? તારે શું ખાવું છે? રાઈસ વઘારે. વઘારેલા રાઈસ ખાવાના છે તનુશ્રીને. જો બોલે છે મારે રાઈસ ખાવાના છે. ખાય છે રાઈસ. હા મમ ને આ પીવડે દીધી છાશ. બહુ યમી યમી. હે તનુ? ઓહો હા યમી યમી. છે છાશ તો બહુ ભાવે. કેમ મોનાલી? ખાટી હો, મોળી ન ખાય. આપણી ડીશમાં આવી ગયું છે મરચું, કેરીનું અથાણું, રોટલી, કારેલાનું શાક અને છાશ.
તો આપણે હવે ચાલુ કરી દઈએ ખાવાનું. તનુશ્રી ને મમ્મી તો બે જો ખાવા મળ્યા. આપણું ફેવરિટ શાક છે કારેલો. આપણે ટેસ્ટ કરીએ મોનાલી કેવું બનાવ્યું. મસ્ત છે. શાક બનાવ્યું. મંદાણા છે સાઈ લે લે હા. હવે નીલકંઠને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે અને નીલકંઠની રાહ જોઈને બેઠો છું. એની બસ હમણાં આવી જશે. ત્યારે 2:10 થઈ ગઈ છે, તો 2:15 આજુબાજુ એની બસ આવી જાય. ને આજે એનું ફર્સ્ટ પેપર હતું. આજથી એની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. ને આજે કોમ્પ્યુટરનું પહેલું પેપર હતું ને કેવું રાઇટિંગ કર્યું છે અને કેવું પેપર લખ્યું છે એ આપણે એને પૂછશું આવશે એટલે. નીલકંઠની સ્કૂલ બસ આવી ગઈ 28 નંબર. નીલુભાઈ આ બસમાં આવે છે રોજ ને આ બસમાં રોજ જાય. હમણાં ઉતરશે નીલકંઠભાઈ બસમાંથી. તો નીલકંઠભાઈ અમારો આવી ગયો. નીલકંઠ સ્કૂલ બસ. નીલકંઠ કેવું ગયું એક્ઝામનું પેપર? બોલ પપ્પા કાલ હિન્દીનું છે. કાલે હિન્દી છે. હા. બધું લખી નાખ્યું તું? આમ જો શું જમવાનું આપ્યું તું? આજ ખીચ યલો કલરની દાળ, લાઈટ યલો ને ખાલી યલો કલરની દાળ, પછી રાઈસ. રાઈસ. હા એને વેજીટેબલ વાળા રાઈસ. ઓકે. ભાઈ આવી ગયા સ્કૂલેથી?